આજ રોજ ઓરસંગ નદી પર ઓરસંગ પુલ પર જે હલ્લાબોલ કાર્યક્રમ કર્યો તેના વિડીયો વાયરલ થયા પછી તાલુકા પ્રમુખ તરીકે કામ કરતા એક મહિલાએ સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કર્યો છે અને એ વિડીયોને સાંભળ્યા પછી અત્યારે હું તાલુકા મહિલા પ્રમુખને એ શબ્દ કહેવા માંગુ છું કે બેન, તમે અત્યાર સુધી ક્યાં હતા જ્યારે આટલી પબ્લિક અહીંયાથી હેરાન થતી હતી અને ત્યાંથી પુલ હાલતો તો 2 વર્ષ સુધી અમે લોકોએ કલેક્ટરને રજૂઆત કરી અને 2 વર્ષ સુધી કોઈ કામ થયું નથી. આજે લેખિતમાં કામ થયું નથી એટલે અમે આજે ઉગ્ર સ્વરૂપે પુલ પર આવી અને આંદોલન શરૂ કર્યું. ત્યારે તમે આજે વિડીયોના મારફતે અમને કહેવડાવવા માંગો છો કે આ કામ તો અમે કર્યું છે. તો અમારે તાલુકા મહિલા પ્રમુખને બસ એટલું જ કહેવાનું છે કે જો તમે રજૂઆત કરી છે તો તમે લેટર આપો, મીડિયા થ્રુ અમને લેટર મોકલાવો કે અમે ઉપર રજૂઆત કરી છે અને એ રજૂઆતના આધારે આ કામ થઈ રહ્યું છે. તમે અત્યારે એવું કહો છો કે આ કોઈ ભાજપ કે કોંગ્રેસનું કામ નથી, તો હું પણ એમ જ કહેવા માંગુ છું કે આ કોઈ ભાજપ કે કોંગ્રેસનું કામ નથી, આ તો અમે જનતા માટે કર્યું છે. તમે કેમ એવો શબ્દનો ઉપયોગ કરો છો કે તમે ભાજપ કોંગ્રેસના નું કામ નથી ને તંત્ર સાથે અમે તંત્રને 2 વર્ષથી આ રજૂઆત કરીએ છીએ રોડની ને એની. તંત્ર કશું સાંભળતું નથી. આ તો પાદરાનો પુલ તૂટી ગયો એટલે તંત્ર સફાળા જાગી અને આ રિપેરિંગ કામ કરાયું છે. અમે ત્યાં જોઈને આવ્યા છે કેટલી હલકી ગુણવત્તાનું કામ ત્યાં થઈ રહ્યું છે. ઉપરથી ડામર ને પાણીને વેર હોય અને ડામર ત્યાં થઈ. બેન, તમે ત્યાં જઈને જુઓ કે ડામર ઉખડી જાય છે, અમારા હાથમાં આવી જાય છે. તમે પ્રજાના હિત માટે જો આ કામ કરતા હોય ને તમે કરાવ્યું હોય તો તમારો આભાર, પરંતુ કામ એ રીતે કરાવો કે ત્યાં એ રોડ પર ડામર વ્યવસ્થિત રહે અને એની ઉપર આખો રોડ ફરીથી કરાવો. એવી જનતા માટે અમે તમને માંગ કરીએ છીએ. બીજું કે તાલુકા મહિલા પ્રમુખ ત્યાંથી રોજ 2 વાર જાય છે. એમનું 10 થી 12 કિલોમીટર જ ઘર છે અને એમને ત્યાંથી રોજ અવર જવર કરવી પડે છે. તો બેન, તમે 2 વર્ષ સુધી ક્યાં હતા? આ પબ્લિક આટલી બધી હેરાન થતી હતી, તમે પોતે પણ ત્યાંથી હેરાન થતા હતા. તો જ્યારે કોંગ્રેસ આ પુલ પર આવીને ઉગ્ર આંદોલન કર્યું ત્યારે તમે તેનું સમારકામ કરાવ્યું. એટલે અમે મીડિયાના માધ્યમથી એ જ કહેવા માંગીએ છીએ કે તમે સત્વરે જાગો અને આ ભ્રષ્ટાચાર દૂર કરાવો અને પુલ નું વ્યવસ્થિત સમારકામ કરાવો અને તો પછી બાજુમાં બીજું ભારદારી વાહન ના જાય ત્યાંથી અને બાજુમાં બીજો પુલ કરાવો. તો અમે એવું કહીએ, અમે લોકો હલકી પ્રસિદ્ધિ માટે ત્યાં નથી આવ્યા. અમે તો જનતાની જવાબદારી સમજીને એ રોડ પર આંદોલન કરવા આવ્યા હતા. અમને ભાજપ વાળા જેવું સસ્તી પ્રસિદ્ધિ કરવાનું નથી ભાવતું. મારું નામ મોનાબેન, છોટાઉદેપુર જિલ્લા મહિલા પ્રમુખ.